ફ્રેન્ડ્સ, હવે આપણે મોડલ વુડ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, આ મોડલ ક્રિયા 100% થશે જ એવો અર્થ સૂચવે છે. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્ય, થશે જ. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્ય, નહીં જ થાય. એક્ઝામ્પલ: 1. મહેશ પોતાનું વચન પાળશે જ. મહેશ પોતાનું વચન નહીં જ પાળે. આ વાક્યમાં મહેશ પોતાનું વચન 100% પાળશે જ એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને મોડલ વુડનું વાક્ય કહે છે. 2. હું સવારે વહેલો જાગીશ જ. હું સવારે વહેલો નહીં જ જાગું. આ વાક્યમાં હું સવારે વહેલો 100% જાગીશ જ એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને મોડલ વુડનું વાક્ય કહે છે. 3. તમને માહિતી આપવામાં આવશે જ. તમને માહિતી આપવામાં નહીં જ આવે. આ વાક્યમાં તમને માહિતી 100% આપવામાં આવશે જ એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને મોડલ વુડનું વાક્ય કહે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવ વોઇસ પ્રમાણે મોડલ વુડના ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થક વાક્યો માટે વુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ: 1. પોઝિટિવ વાક્ય: મહેશ પોતાનું વચન પાળશે જ. નેગેટિવ વાક્ય: મહેશ પોતાનું વચન નહીં જ પાળે. ઇન્ટ્રોગેટિવ વાક્ય: શું મહેશ પોતાનું વચન પાળશે જ? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ છે, પોતાનું વચન ઓબ્જેક્ટ છે અને પાળવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વુડનું વુડ. વર્બ એટલે કે પાળવું. પાળવુંનું અંગ્રેજી કીપ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાનું વચન. પોતાના વચનનું અંગ્રેજી હિઝ પ્રોમિસ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વુડ કીપ હિઝ પ્રોમિસ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વુડનું વુડ. નોટનું નોટ. વર્બ એટલે કે પાળવું. પાળવુંનું અંગ્રેજી કીપ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાનું વચન. પોતાના વચનનું અંગ્રેજી હિઝ પ્રોમિસ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વુડ નોટ કીપ હિઝ પ્રોમિસ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વુડનું વુડ. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વર્બ એટલે કે પાળવું. પાળવુંનું અંગ્રેજી કીપ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાનું વચન. પોતાના વચનનું અંગ્રેજી
હિઝ પ્રોમિસ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વુડ મહેશ કીપ હિઝ પ્રોમિસ એવું થાય છે. 2. પોઝિટિવ વાક્ય. હું સવારે વહેલો જાગીશ જ. નેગેટિવ વાક્ય. હું સવારે વહેલો નહીં જ જાગું. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું હું સવારે વહેલો જાગીશ જ? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં હું સબ્જેક્ટ છે, જાગવું વર્બ છે અને આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વુડનું વુડ. વર્બ એટલે કે જાગવું. જાગવુંનું અંગ્રેજી ગેટઅપ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે સવારે વહેલા. સવારે વહેલાનું અંગ્રેજી અર્લી ઇન ધ મોર્નિંગ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ વુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વુડનું વુડ. નોટનું નોટ. વર્બ એટલે કે જાગવું. જાગવુંનું અંગ્રેજી ગેટઅપ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે સવારે વહેલા. સવારે વહેલાનું અંગ્રેજી અર્લી ઇન ધ મોર્નિંગ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ વુડ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વુડનું વુડ. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વર્બ એટલે કે જાગવું. જાગવુંનું અંગ્રેજી ગેટઅપ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે સવારે વહેલા. સવારે વહેલાનું અંગ્રેજી અર્લી ઇન ધ મોર્નિંગ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વુડ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવું થાય છે. 3. પોઝિટિવ વાક્ય. અમે અંગ્રેજી શીખીશું જ. નેગેટિવ વાક્ય. અમે અંગ્રેજી નહીં શીખીએ. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું અમે અંગ્રેજી શીખીશું જ? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, અંગ્રેજી ઓબ્જેક્ટ છે અને શીખવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વુડનું વુડ. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી વી વુડ લર્ન ઇંગ્લિશ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વુડનું વુડ. નોટનું નોટ. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે.
ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી વી વુડ નોટ લર્ન ઇંગ્લિશ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વુડનું વુડ સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વુડ વી લર્ન ઇંગ્લિશ એવું થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પેસિવ વોઇસ પ્રમાણે મોડલ વુડના ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્યો માટે ઓબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ બી પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્યો માટે ઓબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થક વાક્યો માટે વુડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકૃદંત થાય છે અને ભૂતકૃદંતની આગળ ટુ બી સહાયકારક ક્રિયાપદ આવે છે. એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય તમને માહિતી આપવામાં આવશે જ. નેગેટિવ વાક્ય તમને માહિતી આપવામાં નહીં જ આવે. ઇન્ટ્રોગેટિવ વાક્ય શું તમને માહિતી આપવામાં આવશે જ? આપણે સૌપ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તમને ઓબ્જેક્ટ છે, આપવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે તમને. તમનેનું અંગ્રેજી યુ થાય છે. વુડનું વુડ સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગીવનું ભૂતકૃદંત ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે માહિતી. માહિતીનું અંગ્રેજી ઇન્ફોર્મેશન થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી યુ વુડ બી ગિવન ઇન્ફોર્મેશન એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે તમને. તમનેનું અંગ્રેજી યુ થાય છે. વુડનું વુડ, નોટનું નોટ સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગીવનું ભૂતકૃદંત ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે માહિતી.
માહિતીનું અંગ્રેજી ઇન્ફોર્મેશન થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી યુ વુડ નોટ બી ગિવન ઇન્ફોર્મેશન એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વુડનું વુડ, ઓબ્જેક્ટ એટલે કે તમને, તમનેનું અંગ્રેજી યુ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે આપવું, આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગિવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે માહિતી, માહિતીનું અંગ્રેજી ઇન્ફોર્મેશન થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વુડ યુ બી ગિવન ઇન્ફોર્મેશન એવું થાય છે. 2. પોઝિટિવ વાક્ય. મારા ભાઈને કેપ્ટન બનાવવામાં આવશે જ. નેગેટિવ વાક્ય. મારા ભાઈને કેપ્ટન બનાવવામાં નહીં જ આવે. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મારા ભાઈને કેપ્ટન બનાવવામાં આવશે જ? આપણે સૌપ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મારો ભાઈ ઓબ્જેક્ટ છે, બનાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે મારો ભાઈ, મારા ભાઈનું અંગ્રેજી માય બ્રધર થાય છે. વુડનું વુડ, સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે બનાવવું, બનાવવુંનું અંગ્રેજી મેક થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી મેકનું ભૂતકૃદન મેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે કેપ્ટન, કેપ્ટનનું અંગ્રેજી કેપ્ટન થાય છે. પરંતુ કેપ્ટન આગળ આર્ટિકલ એ લાગતો હોવાથી તેને અ કેપ્ટન એમ લખાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી માય બ્રધર વુડ બી મેડ અ કેપ્ટન એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે મારો ભાઈ, મારા ભાઈનું અંગ્રેજી માય બ્રધર થાય છે. વુડનું વુડ, નોટનું નોટ, સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે બનાવવું, બનાવવુંનું અંગ્રેજી મેક થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી મેકનું ભૂતકૃદન મેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે કેપ્ટન, કેપ્ટનનું અંગ્રેજી કેપ્ટન થાય છે. પરંતુ કેપ્ટન આગળ આર્ટિકલ એ લાગતો હોવાથી તેને અ કેપ્ટન એમ લખાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી માય બ્રધર વુડ નોટ બી મેડ અ કેપ્ટન એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વુડનું વુડ, ઓબ્જેક્ટ એટલે કે મારો ભાઈ, મારા ભાઈનું અંગ્રેજી માય બ્રધર થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે બનાવવું, બનાવવુંનું અંગ્રેજી મેક થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી મેકનું ભૂતકૃદન મેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે કેપ્ટન, કેપ્ટનનું અંગ્રેજી કેપ્ટન થાય છે. પરંતુ કેપ્ટન આગળ આર્ટિકલ એ લાગતો હોવાથી
તેને અ કેપ્ટન એમ લખાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વુડ માય બ્રધર બી મેડ અ કેપ્ટન એવું થાય છે. 3. પોઝિટિવ વાક્ય. આપણને આ બાબતમાં સારી સલાહ આપશે જ. નેગેટિવ વાક્ય. આપણને આ બાબતમાં સારી સલાહ નહીં જ આપે. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું આપણને આ બાબતમાં સારી સલાહ આપશે જ? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં આપણને ઓબ્જેક્ટ છે, સલાહ આપવી વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે આપણને. આપણનેનું અંગ્રેજી વી થાય છે. વુડનું વુડ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે સલાહ આપવી. સલાહ આપવીનું અંગ્રેજી એડવાઇસ થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી એડવાઇસનું ભૂતકૃદન એડવાઇસ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે આ બાબતમાં સારી. આ બાબતમાં સારીનું અંગ્રેજી વેલ ઇન ધીસ મેટર થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી વુડ બી એડવાઇસ્ડ વેલ ઇન ધીસ મેટર એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે આપણને. આપણનેનું અંગ્રેજી વી થાય છે. વુડનું વુડ. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે સલાહ આપવી. સલાહ આપવીનું અંગ્રેજી એડવાઇસ થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી એડવાઇસનું ભૂતકૃદન એડવાઇસ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે આ બાબતમાં સારી. આ બાબતમાં સારીનું અંગ્રેજી વેલ ઇન ધીસ મેટર થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી વુડ નોટ બી એડવાઇસ્ડ વેલ ઇન ધીસ મેટર એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વુડનું વુડ. ઓબ્જેક્ટ એટલે કે આપણને. આપણનેનું અંગ્રેજી વી થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે સલાહ આપવી. સલાહ આપવીનું અંગ્રેજી એડવાઇસ થાય છે. પરંતુ મોડલ વુડના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી એડવાઇસનું ભૂતકૃદન એડવાઇસ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે આ બાબતમાં સારી. આ બાબતમાં સારીનું અંગ્રેજી વેલ ઇન ધીસ મેટર થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વુડ વી બી એડવાઇસ્ડ વેલ ઇન ધીસ મેટર એવું થાય છે.